તસ્મૈ યહ સાક્ષાત ધર્મનંદન ભૂર્ભૂત્વા હરંત્યસ્તમસ્તમસ ઇવાંશુમાન. પરમ કૃપાળુ ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ તથા જેઓ શાકોત્સવનું બધું આમ હલાવે છે ને આ તે કરે છે ને તાવે અથવા હાથમાં લીધો છે એવા ભગવાન, તથા જેઓ વચનામૃતની કથા સંભળાવી રહ્યા છે એવા ડૉક્ટર સંત વલ્લભદાસજી સ્વામી, તથા આપણા આચાર્ય મહારાજ શ્રી રાકેશજી મહારાજ, તથા પૂજ્ય બધા બ્રહ્મસ્વામી શ્રી વલ્લભ સ્વામી વગેરે સંતો, તથા બધા વાલા ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ. કેટલામાં વચનામૃત વાંચ્યું હતું? સારંગપુરનું ચોથું. હું તો અદ્વૈતથી આવ્યો એટલે મને કંઈ ખબર નહીં, કારણ કે છેલ્લે ઇતિ કાંઈ વચનામૃત આવ્યું નહોતું એટલે પૂરું નહીં થયું હોય, સ્ટાર્ટમાં હતો નહીં. તો કંઈક બે વાત આવતી હતી, હું આવ્યો ત્યારે એક સમજણ ને એક સત્ય. સાચું? સમજણ અને સત્ય બંને શબ્દો છે. એક સમજણ શબ્દ છે અને એક સત્ય શબ્દ છે. તો સમજણમાં એવી વાત છે કે એક શ્લોકે સમજાય કે બે શ્લોકે સમજાય કે લાખ શ્લોકે સમજાય. તો મારી તમારી કોઈ પણની સમજણ હોઈ શકે એમાં શંકા નથી, પણ ચોખ્ખી હોય કે ગોબરી હોય એમાં શંકા છે. કોઈ એવો વ્યક્તિ નથી કે જેની સમજણ ના હોય, પણ એ વાત નક્કી કે સમજણ જે છે એ ચોખ્ખી છે કે સાચી છે કે ખોટી છે એ વાત નથી. પાછી સાચી અને ખોટી એ સમજણની વાત નથી. સમજણ સાચી જ હોય પણ ચોખ્ખી ના હોય, ગોબરી હોઈ શકે. સમજાય મારી વાત? સમજણ જે શબ્દ છે એ ખોટા હારે નથી. ખોટી સમજણ એ સત્ય અસત્ય બરોબર છે બીજી વ્યાખ્યામાં. તો સમજણ ગોબરી અને ચોખ્ખી, તો એ શું હોય છે? ચોખ્ખી સમજણ એટલે શું હોય છે? ગોબરી સમજણ શું હોય છે? હું તમને એવો એક પ્રશ્ન પૂછું કે ગોળ કેવો હોય? સાચું? સરસ. સાકર કેવી હોય? સાચું. ખજૂર કેવો હોય? એ ગળ્યો જ હોય. પતાહું કેવું હોય? બધું ગળ્યું જ હોય. સાચું? તો ગળ્યું શબ્દ જે છે એ સમજણ પરત્વે છે, પણ સાકરનું ગળપણ, પતાસાનું ગળપણ, ગોળનું ગળપણ અને ખજૂરનું ગળપણ, મેં 4 પ્રશ્ન પૂછ્યા હતા. તો જે શબ્દ છે એનો અર્થ સમજાઈ જાય એ સમજણ છે, પણ જ્યાં જે સંદર્ભમાં લેખકે અથવા તો વક્તાએ જે ભાવથી જે શબ્દ બોલ્યા હોય એ ભાવ પકડાઈ જાય એને કહેવાય ચોખ્ખી સમજણ. શું કહેવાય એને? ચોખ્ખી સમજણ કહેવાય. અને ચોખ્ખી સમજણ અહીંયા મહારાજે આત્મા પરત્વે કીધી છે. બાકી હું અને તમે બધા એવું જાણીએ છીએ કે આ દેહ હું નથી એમ. આપણે બધા એને ખબર છે કે આ દેહને મૂકીને એક દિવસ જતું રહેવાનું, ઘણા જતા રહ્યા છે અને જતા રહેવાના, બધી ખબર છે. પણ સમજણ ચોખ્ખી નથી કે એ જે આત્મા શું એનું જે અર્થમાં સહજાનંદ સ્વામી મહારાજ બોલ્યા કે નંદ સંતો બોલ્યા કે આપણા ઈષ્ટદેવો કે આપણા અત્યારના સંતો કે એ જે કે છે અર્થમાં આપણે અર્થ પકડાતો નથી, એ આપણી સમજણ ગોબરી છે. જેમ કે હમણાં સ્વામીએ બહુ વાત સરસ કરી કે ભાઈ આપણે આ સભા શરૂ કરી એનો હેતુ જે હતો કે સ્વયંસેવકો આપણે વડતાલમાં થાય ને તૈયાર, તો 100% રિઝલ્ટ આવ્યું એવું કહેવું છે. તો એમાં હું મત બરાબર છે, રિઝલ્ટ બહુ સરસ છે કે એ વસ્તુ થઈ. તો જે અર્થમાં આ સભા શરૂ કરી જે દિવસે એ અર્થ સાર્થક થઈ રહ્યો છે તો કહેવાય ને 100%. છતાં એક છેલ્લે ટકોર કરી કે આપણો ઉત્સવ આવે છે એમાં બધા સ્વયંસેવક તરીકે લખાવી દીધી. એક હેતુ એવો હોય કે આપણને ઉતારા તો નક્કી થઈ જાય, એટલે એવા સ્વયંસેવક બનવાનું નથી. એટલે મને ખબર નહીં, પણ તમે કીધું ત્યારે મને એક ભગતનો ફોન આવ્યો. મને કે સ્વયંસેવકો કરવાના છે કે મેં તો કરવાના છે ને, તો કે મારું નામ લખાવી દીધું. મેં તો કેમ? તો કે ઉતારાની તકલીફ નહીં ને. એટલે મને વધુ લાઈટ થઈ. મેં એ વાત તારી સાચી કીધું, ઉતારાની તકલીફ નહીં. અને કે પાછું કંઈક નજીક જ હોય, દૂર હોય નહીં સ્વયંસેવક હોય એટલે. હવે આવા વિચારથી જે સ્વયંસેવક થાય એ સેવા શું કરે? એટલે સ્વામીએ ના પાડી. તો એ તો પ્રાસંગિક વાત છે, પણ હું એ વાત કરતો સમજણ ચોખ્ખી જોઈએ.
આપણે ભગવાનના આશ્રિત છીએ તો આપણા ઈષ્ટદેવ કોણ એ આપણને ખબર હોવી જોઈએ. સરસ મજાનો આપણે લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવ આવે છે, ધમધોકાર બધું ચાલે છે, આપણે બધા સેવા કરવી જ પડે. પણ આપણા તો ભાગની એથી વધારે વાત છે કે દ્વિશતાબ્દી મહોત્સવ લક્ષ્મીનારાયણ દેવનો આવે તો છે જ, પણ હારોહાર હરિકૃષ્ણ મહારાજ, ધર્મભક્તિ વાસુદેવ બધાનો આવે એ તો છે જ, પણ આપણા ઈષ્ટદેવ કહેવાય હરિકૃષ્ણ મહારાજ, એનું ગૌરવ વધારે છે. એનું ગૌરવ એવો કોણ ભાગશાળી હોય? નો ડાઉટ રામચંદ્ર પ્રભુનું મંદિર છે, એમાં બધા જ રાજી હોય, ફૂલ રાજી. પણ જેનો ઈષ્ટદેવ છે કેટલો રાજી થયો છે? મારો ઈષ્ટદેવ રામ છે, એનું તો હૃદય કેવું થતું છે. તો આપણને એ પાવર હોવો જોઈએ કે દ્વિશતાબ્દી મહોત્સવ આવે છે એ તો વાત ચોક્કસ 100%ની છે, પણ ઉપર ઓલા કહે ને હોનામાં શું ભેળવવાનું હોય, એવું કંઈક કહેવાય છે, હોનામાં સુગંધ ભળે તો હોનામાં સુગંધ ભળે એવું કહે છે, મને ખબર નથી એ શું હોય છે, પણ કોઈ વાત હોય તો કે એમાં સોનામાં સુગંધ ભળી ગઈ. તો આપણે તો એ ગૌરવ છે કે મારા ઈષ્ટદેવ એવા જે હરિકૃષ્ણ મહારાજ, એનો દ્વિશતાબ્દી મહોત્સવ સાથે સાથે મારા ભાગ, આ કોના ભાગમાં હોય કે પોતાના ઈષ્ટદેવના 200 વર્ષ થઈ ગયા હોય એનો એ લાભ લેવાનો? તો એમાં તો બધા લાભ લેજો જ. પણ હવે વાત હતી સત્યની. સત્ય તો બહુ સરસ સ્વામીએ સમજાવી વાત, હું આવ્યો તારી વાત ચાલતી હતી કે સત્ય આપણું ધારેલું એ સત્ય છે, કોઈના ધારેલું બીજા. તો સ્વામી મેં મહાભારત આખું મને 2 વર્ષ પહેલાં વાંચ્યું, આખું મહાભારત. હું વિચાર કરવા માંડ્યો કે આ સત્ય ને અસત્યની વાત શું હશે એમ. એમાં યુદ્ધનું પ્રકરણ બધું આવે, હવે આમાં ક્યાં સાચું ને ક્યાં ખોટું, ઓલો આને ખોટું કે ઓલો આને ખોટું કે ઓલો આને સાચું કે ઓલો આને સાચું કે. પણ મને પછી અમુક એવું લાગ્યું કે હકીકતે આ દુનિયામાં કોઈ વસ્તુ સાચી નથી ને કોઈ ખોટી નથી, કોઈ વસ્તુ સાચી નથી ને કોઈ ખોટી. પણ એક પરમ સત્ય તત્વ જે છે એ જેને સાચું કે એ સાચું અને એ જેને ખોટું કે એ ખોટું, બસ. બાકી કોઈ વસ્તુ નથી. તમે એમ કહો આ ખુરશી છે પ્લાસ્ટિકની છે, તો એક કહેશે નથી પ્લાસ્ટિકની, લાકડાની છે. શું કરું? 2 જણાને ખબર તો અનુભવ છે જ નહીં. દેખાય છે લાકડા જેવી, તો ઓલો લાકડાની કહે છે, ઓલો કે પ્લાસ્ટિકની, લાકડાની એવી હોય નહીં. તો એ વાત એનો બનાવનારો જે છે એ જે કે એ જ. અને આ દુનિયાનો બનાવનારો કોણ છે? એક ભગવાન છે, એ પરમ સત્ય છે. એ જેને જ્યારે એમ કે આ સત્ય એટલે આંખો વીંચીને અર્જુન કરવા માંડે એટલી સ્વરૂપ નિષ્ઠાવાળો કહેવાય. એ આંખો વીંચીને કરવા માંડે કે પતી ગયું, એ સત્ય હોય. બાકી સત્ય ને અસત્ય શું છે કહો તો ખરા? મહાભારત વાંચજો જ ખરા. હા, ઘણા કે કૃષ્ણ ભગવાનમાં હું સાચું કરાવ્યું, કૃષ્ણ ભગવાને કાંઈ સાચું ન કરાવ્યું, પણ એ સાચા હતા એટલે સાચું થઈ ગયું. એટલે સત્ય વાતો એ છે, સમજણ એ છે. તો વચનામૃત બહુ, હું તો ઘણી વાર કહું છું અહીંયા અવતારે કે ભાઈ આ ચરોતરના ભક્તોને કથા વાર્તાના એમાંય તે વચનામૃતના રસિયા કરવા, એ તો હવે કોઈકના હાથમાં રહ હોય ને, ડૉક્ટર સ્વામી જે હોય ને કદાચ મેળ પડી ગયો હોય. પછી આસન શ્યામ સ્વામી પાસે સભાપતિ કે એ પાછું દર્શન કંઈ એવું લાવ્યા પણ મને એટલી ખબર પડે, જગત પ્રકાશ સ્વામી કથામાં એવું કહેતા કે ઘણા એવું કે કથામાં જાય છે કે યાદ નથી થતું, કે ખબર નથી પડતી, સમજાણું? તો કે એક જણાને કીધું કે આ હુંડલો છે ને, હુંડલામાં ખબર પડે ઓલો વાસીદું કરવાનો હુંડલો, છાણ ભરે, આ ટોપલો કહો ચાલો. તો એ હોય ને, તો એ મહાત્માએ કીધું કે જા તું સમુદ્રમાં એટલે તળાવમાં જઈને પાણી ભરી આવે. એ ગયો, પછી વાત કરું હું તને. લાવ્યો, લ્યો, તો કે પાણી આમાં નથી આવ્યું. તો કેમ ન આવ્યું? તો કે આમાં હુંડલામાં પાણી આવતું. તો કે ફરીને જા, 3 વાર મોકલ્યો, સમજાણું? તો એ ખીજાણો, એ મહાત્માજી આ હુંડલામાં પાણી ન રહે, તમારે મને કહેવાનું હોય તો વાત કરી દો, નગર આવવા દો. ધક્કા ખવડાવો. ત્યારે એટલું જ કીધું કે તને કથામાં ભલે કાંઈ યાદ ન રહેતું હોય, આ હુંડલામાં ભણે પાણી ન રહ્યું હોય, પણ તું જ્યારે પહેલી વખત સુંડલો લઈ ગયો ત્યારે કેવો હતો અને અત્યારે કેવો થઈ ગયો છે, તો એ તો ફરક પડે છે. આના આ જ હરિભક્તો છે ને. આપણે આ 86મી છે તો 86 પહેલાંનું જે મહિનો હોય છે ત્યારે હરિભક્તો હશે જ તે ને. પણ આજે કેમ એટલા ગુણિયલ ને એટલા બધા જે કોઈ અહીંયા આવે એ વખાણ કરીને જાય છે કે સ્વયંસેવકોએ અમારી કંઈક ધ્યાન રાખ્યું ને કાંઈ. એ ક્યારે થયું? શેનાથી થયું? એ આ કથા વાર્તાથી થયું. લાગે ભલે નહીં, હું સમજું છું કે બધાની પાસે શબ્દો બોલવાના ના હોય, પણ વર્તન તો હોય જ. એ આ કથાનો ફાયદો છે. તો બહુ સરસ વાત છે. પણ એક સાચી વાત બીજી દુઃખ લાગે એવી કહું કે જવા દો. સાચું સરસ.
આ બધા વખાણ કરીએ છીએ કે ભાઈ સ્વયંસેવકોએ બહુ સારી સેવા કરી, એવું બધું હરિભક્તો આવીને બધા પાસે કહી જાય છે, બધાની પાસે કહી જાય. એમ કોઠારી સ્વામી પાસે વધારે કહેવા આવે. પણ એવું જે દિવસે થાય ને કે સ્વયંસેવકો એવું કહેવા આવે કે સ્વામી હરિભક્તો એવા આવ્યા હતા ને અમારે કાંઈ સેવા જ ન કરવી, બધું એની મેળે કરી લેતા હતા. બસ તેથી વાત પૂરી થઈ ગઈ. એટલે હવે આપણે તો એ મેસેજ પહોંચાડવો છે. આપણે સ્વયંસેવક મટવું નથી, કરીએ છીએ એવું જ કરવું છે. પણ એ મને ભુજના ઉત્સવમાં ગયો, થોડીક ઝાંખી થઈ હતી. ત્યાં સ્વયંસેવકો ઓછામાં ઓછા હતા. ઓછામાં ઓછા નહોતા, બધા સ્વયંસેવક હતા. પણ જેને વ્યવસ્થાની જરૂર લાગતી હતી એને એવું લાગતું હતું કે સ્વયંસેવકો ઓછા છે, અને જેને બીજી દ્રષ્ટિ હતી એમ થતું એ બધા સ્વયંસેવક છે. તો એ વાત બહુ આપણા માટે છે, કારણ કે આ તો આવડો મોટો ઉત્સવ છે. કેટલું માણસો થાય છે કાંઈ ખબર નથી, કેટલા હરિભક્તો કેટલું થશે એ કાંઈ ખબર નથી. તો સગવડતા આ તે બધું, પણ આપણે એવું તૈયાર થઈ કે અહીંયા આવે તો એવો સત્સંગ હવે તૈયાર થાય કે સ્વયંસેવકો આવીને કોઠારી સ્વામીને એમ કે સ્વામી હરિભક્તો આવ્યા હતા પણ અમારે કાંઈ સાચવવા જ ન પડ્યા હો. હા ને, એ તો અમને સાચવતા હતા. બસ એવો સત્સંગ થાય એવી ભગવાનને પ્રાર્થના કરીએ. આજનો જેણે જેણે આ શાકોત્સવમાં કે રવિ સભામાં લાભ લીધો એ બધા યજમાનોને ભગવાન એનું સારું કરે એટલું કહીને જય સ્વામિનારાયણ.